મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને ફરી એક નવી સફરમાં એક સરસ મજાના આપણને કલાકાર મળી ગયા છે. પણ એ પહેલાં હું તમને થેન્ક યુ કહીશ કે મારા દર્શકો જે મને સાથ અને સહકાર આપે છે એ બદલ ખૂબ ખૂબ આભાર. આભાર એટલા માટે કે અવિરતપણે સાથ અને સહકાર આપો છો એટલા માટે. તો આવો મળીએ, સરસ મજાના એક કલાકાર આપણને મળ્યા છે તો એમની જર્ની વિશે મારે તમને યુટ્યુબના માધ્યમથી જણાવવું છે. જય માતાજી બેન. જય માતાજી. પ્રથમ તો તમને મળીને આજે આનંદ થયો મને, કારણ કે એક સરળ સ્વભાવ અને સારું એવું આર્ટિસ્ટનું કામ તમે કરો છો, તો ખૂબ ખૂબ ધન્યવાદ. તો બેન, મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે તમે ક્યાં રહો છો અને શું તમારું નામ છે, તો તમારા અંદાજમાં મારા દર્શકોને તમારો ટૂંકો પરિચય આપો. જય માતાજી ફ્રેન્ડ્સ, હું છું એક્ટર્સ બિમલ મકવાણા, અમદાવાદથી. હું અહીંયા અમદાવાદમાં રહું છું. ખૂબ સરસ. તો પોતે અમદાવાદના વતની છે અને મકવાણા એમનું નામ છે. તો મિત્રો, આજે એક ફિલ્મી દુનિયામાં સારું એવું એમનું નામ છે, તો 100% આપણે એમના જોડે વાતચીત કરીશું અને એ વાતચીત હું તમને જણાવીશ. તો બેન, કેટલા સમયથી આ એક્ટરનું કામ કરો છો તમે? મારે આમાં 7-8 વર્ષ થઈ ગયા. વાહ વાહ, ખૂબ સરસ. અને કોના સપોર્ટથી આમાં આવવાનું થયું? આમાં છે ને મારા હસબન્ડના સપોર્ટથી આવે છે, કેમ કે એમણે મને પહેલા સપોર્ટ કર્યો છે. ખૂબ સરસ. તમારા હસબન્ડને થેન્ક યુ કહીશું, કારણ કે એમના સપોર્ટથી તમે આટલે સુધી પહોંચ્યા છો. તો બેન, કયા કયા કામ કરો છો તમે? મારે છે આલ્બમ સોંગ છે, કોમેડી શોર્ટ ફિલ્મ છે, પછી ધાર્મિક સોંગ છે, બેવફા સોંગ, એ બધા સોંગ કરું છું. ટૂંકમાં જનરલ કામ તમે કરો છો. તો બેન, શરૂઆતમાં ફર્સ્ટ ટાઈમ જે તમે એક્ટિંગ શરૂ કરી એ પ્રથમ તમારું આ કયું કેરેક્ટર તમારું હતું? એક સોંગ છે આણંદમાં કર્યું હતું મેં. ગામડાનો છોરો ને શહેરની છોકરી. મારો ફર્સ્ટ સોંગ એ હતું. વાહ વાહ, ખૂબ સરસ. તો બેન, હું તમારા વિડીયો ઘણી વાર જોઉં છું, તો તમે રહો છો અમદાવાદમાં અને લોકેશન લગભગ ગામડાના બધા હોય છે કે જેમાં એકદમ દેશી લુક, તો એ કઈ જગ્યાએ તમે સોંગ કરો છો? જ્યાં પણ સોંગ હોય ને લોકેશન અલગ અલગ હોય છે, જેમ કે વાંજ ગામ છે, હાથીજણ છે, આણંદ છે, એ બધી જગ્યાએ. કેમ કે ત્યાં કુદરતી વાતાવરણ હોય છે, નેચરલી બધું ગામડાનું. અહીંયા આપણે શહેરમાં એવું બધું હોતું નથી, કારણ કે લગભગ તમારા વિડીયો ગામ લેવલના હોય છે અને અહીંયા સિટીમાં એવું કોઈ લોકેશન ન મળે, એના માટે તમારે ત્યાં જવું પડે છે. તો બેન, અંદાજે કેટલા વિડીયો તમે બનાવ્યા છે? મારે અંદાજથી 15-20 સોંગ આલ્બમ સોંગ હશે અને 10-15 શોર્ટ ફિલ્મ હશે. ખૂબ સરસ. તો બેન, તમે કોઈ પ્રાઇવેટ ચેનલોમાં કામ કરો છો કે પછી પોતાની કોઈ ચેનલ છે? પોતાની બી ચેનલ છે અને પ્રાઇવેટ ચેનલ પર બી કામ કરે છે. બરાબર. તમારી પોતાની ચેનલનું શું નામ છે? ઓફિશિયલ વિમલ મકવાણા. ખૂબ સરસ. તો મિત્રો, ઓફિશિયલ વિમલ મકવાણા એમની ચેનલનું નામ છે. તો 100% સપોર્ટ કરજો, કારણ કે ખૂબ જ મજાની એક્ટિંગ અને ખૂબ જ મજાનું કામકાજ પોતે કરી રહ્યા છે. અને આઉટ જે કહેવાય ચેનલ, એમાં પણ કામ કરે છે. તો તમારે પણ કોઈ એવા સીનની જરૂર હોય અથવા તો કોઈ એવા કામ માટે એમને બેકઅપ કરાવવો હોય તો 100% એમને મળજો, કારણ કે પોતે અમદાવાદમાં રહે છે અને એમને મળવા માટે આ નંબર છે, તો એના દ્વારા બી તમે સપોર્ટ કરી શકો છો. તો બેન, પબ્લિકનો કેવો રિસ્પોન્સ મળે છે આમાં? પબ્લિક તો સપોર્ટ કરે જ છે અને હું કહું છું કે હજી થોડો સપોર્ટ કરે તો હું આગળ નીકળે એમાં. વાહ વાહ. આ એક યુટ્યુબના માધ્યમથી હું કલાકારોને મળું છું અને કલાકારોને મળીને એમના ઘરે જઈને એ વિડીયો જે કરતા હોય કામ, અથવા કોઈ આર્ટિસ્ટનું કામ કરતા હોય અથવા ફિલ્મનું કામ કરતા હોય, તેમને મળું છું અને એમની જર્ની વિશે લોકોને જણાવું છું. તો આજે તમારા જોડે પણ એ ધ્યેયથી આવ્યો છું બેન. તો ખરેખર તો ફરી એકવાર થેન્ક યુ કહીશ, કારણ કે તમારો સમય ન હોવા છતાં એક ટાઇલ સ્ટુડિયોમાં તમે સમય આપ્યો છે, તો ફરી એકવાર થેન્ક યુ કહીશ. થેન્ક યુ. તો બેન, આ કેટલા સમયથી તમે કામ કરો છો? 8 વર્ષ થયા. 8 વર્ષ. પણ જેમ તમારા મેરેજ થયા, તો મેરેજ પહેલા કામ કરતા હતા? ના, મેરેજ પહેલા નથી કરતી. મેરેજને મારે 10 વર્ષ થયા છે. બરાબર. અને મારા ત્યાં મમ્મીના ત્યાં કેવું હતું કે છોકરીને બહાર નીકળવાની એવું કઈ પરમિશન નથી, એટલે મારા દાદા હતા એ જૂનવાણીના હતા, તે નતા બહાર નીકળવા દેતા. ખૂબ સરસ. કારણ કે છોકરીઓને મારું તો એવું કેવું છે કે પ્રોત્સાહન આપવું જોઈએ. એનું જે બી ટેલેન્ટ હોય એ ટેલેન્ટમાં એમને માર્ગદર્શન આપો તમે. અને મિત્રો, દીકરીઓને પણ આટલી હેલ્પ કરો, કારણ કે દીકરીઓ પણ ધારે તો પુરુષથી પણ આગળ જઈ શકે છે, કારણ કે એમનું જે ટેલેન્ટ છે એ બહાર લાવી શકે છે.
તો બેન એમને એવું કે અત્યારના સમયમાં શું છોકરીને બહાર નીકળવું બહુ એ અઘરું હોય છે. સમય કેવો ચાલે છે એ પ્રમાણે એ લોકો ના પાડતા હતા કે આવું બધું આપણા ઘરમાં ના સાંભળે. બરાબર. આજકાલ તો મેરેજ પછી આ કામની છૂટ મળી ગઈ તમને? હા, એ પછી મારા હસબન્ડે મને સપોર્ટ કર્યો. એટલે મારા હસબન્ડ કે હા વાંધો નહીં, તું કર કે તારે ઈચ્છા હોય તો. પછી મારા એમના સપોર્ટ થી પછી હું આગળ વધી. તો બેન ઘણીવાર આ બધા સ્ટ્રગલમાં ઘણીવાર આપણે ઘણી બધી મુસીબતો એટલે કે ખરાબ સમય, સારો સમય, આવા બધા સમયો બનતા હોય. તો તમારે કોઈ એવો સરસ મજાનો યાદગાર કોઈ સમય બન્યો હોય એવો મારા દર્શકોને શેર કરો જરા. હા, કેમ આમાં કેવું છે, હું અહીંયા નગરી હોસ્પિટલ છે, આંખની હોસ્પિટલ છે, તો ત્યાં હું જોબ કરું છું. ત્યાં ગાડી શું મારે ખાલી કેસ પેપર ને કેસ એક નંબર લખવાનો હોય છે બસ. તો ત્યાં આગળ કેટલા એમાં પેશન્ટ આવે છે તો એ મને ઓળખી જ જાય છે કે તમે એક્ટ્રેસ વિમલ મકવાણા છો ને. પછી મેં કહ્યું હા. તો પછી કેટલામાં જો સેલ્ફી પડાવીને જાય છે, પછી નંબર લઈને જાય છે કે તમે આવી રીતના કામ કરો, મને વિડીયો મોકલજો આવી રીતના. ખૂબ સરસ. અને કોઈ એવા બીજા એવા કોઈ બનાવ બન્યા હોય તમારા કોઈ કે કોઈએ તમને સામેથી કહ્યું હોય કે તમે ખરેખર જ વિમલ મકવાણા છો, એવો કોઈ પ્રસંગ બન્યો હોય, અથવા તમે કોઈ દવાખાનાનો કોઈ એવો પ્રસંગ બન્યો હોય તો એવું મારા દર્શકોને શેર કરો જરા. હા હા, કેમ નહીં. એકવાર મારા નણંદને ઓપરેશન કરવા લઈ ગયા ત્યારે પણ એવું થયું. ત્યાં એક સિક્યોરિટી ગાર્ડ હતા અને એમને બી એવું પૂછ્યું કે તમે વિમલ મકવાણા છો ને? મેં કીધું હા. કે તમારા વિડીયો મેં બહુ જ જોઈએ છે, સરસ વિડીયો બનાવો છો કે તમે. થેન્ક યુ સો મચ. અને આવી રીતના જોતા રહેજો ને, લાઈક કમેન્ટ કરજો. 100%. તો બેન ખરેખર ટૂંકમાં એમ કહીએ કે લોકો તમને ઓળખતા થઈ ગયા છે અને લોકોના હૃદયમાં, લોકોના મોઢે તમારું નામ આજે દિન બદિન પ્રચલિત થતું જાય છે. તો એ ખરેખર તમારું કામ બોલે છે અને તમારી જે એક્ટિંગ છે, તમારી જે એક્ટિંગનો જે પાવર છે એ આજે લોકો સુધી પહોંચે છે. તો ખૂબ સરસ બેન, સરસ મજાની વાત કરી તમે. હજુ બેન હવે આગળ શું કરવું છે? હજી આગળ વધુ છે, આનાથી ઉપર ટોપ લેવલ પર જવું છે. ફિલ્મો સુધી પહોંચવું છે ટૂંકમાં? હા, પહોંચવાનું 100%. કારણ કે તમે ફિલ્મો સુધી પહોંચશો એની મને થોડી ખાતરી છે. કારણ કે તમારું ટેલેન્ટ, તમારું કામ આજે લોકો ખૂબ જ વખાણે છે અને લોકોના હૈયામાં, લોકોના હૃદયમાં તમારું ચેનલ અને તમારા જે એક્ટિંગ છે એના નામ મળ્યા છે મને. કારણ કે મને પણ કોમેન્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમદાવાદમાં વિમલ મકવાણા કરીને કોઈ એક્ટર છે, એમના ઇન્ટરવ્યૂ કરો તો લગભગ તમને લોકો જોવે જ છે. તો દર્શકોનું શું કહેશો? એમને તો કહીશ થેન્ક યુ સો મચ આવી રીતના આટલો સપોર્ટ કરવા માટે, અને આગળ જ આવી રીતના સપોર્ટ કરતા રહેજો. વાહ, ખૂબ સરસ. તો બેન આજે આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો, તો કેવું લાગે છે? બહુ સરસ છે. અને હું તો કહું છું કે આવી રીતના બધાને, આવી રીતના કલાકારોને ઘરે જઈને સન્માન કરો, આવી રીતના એમનું ઇન્ટરવ્યુ લો તો એ પણ આવી રીતના આગળ આવે ચેનલ પર, તમારી ચેનલ પર. ખૂબ 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 સરસ. ખૂબ આભાર તમારો. તો મિત્રો ખરેખર સરસ મજાનું એમની આપણે જોડે વાતો કરી. અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કારણ કે જેથી કરીને આવા સરસ મજાના કલાકારો હું તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી વિમલબેન મકવાણા અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. જય માતા.